10 ખરાબ જોઈ રહ્યા છો મતનો મહાસંગ્રામ વહેલી સવારે જાઓ વોટ કરો। આ ગુજરાતમાં મિની વિધાનસભા અમદાવાદમાં મહાનગરપાલિકાના મતદાનને લઈ જબરજસ્ત ઉત્સાહ। વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। ઠક્કર નગરમાં ઢોલ નગારા સાથે લોકો મતદાન કરવા પહોંચ્યા છે। માતૃબંગલોના રહીશો ઢોલ નગારા સાથે વોટિંગ કરવા પહોંચ્યા છે। આ લોકશાહી છે અને લોકશાહીના પર્વમાં આપ જોઈ રહ્યા છો લોકો उत्साहपूर्वक ढोल नगाड़ा साथे वोट करवा पहुंची रह्या छे। आ तो आ अलग रंग छे वोटिंगनो अने आ जरूरी छे। लोको उत्साह छे वोट करवा माटे उत्साहित छे। 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ, જ્યાં શરૂઆતમાં કેટલાક લોકો મતદાન કેન્દ્રો પર મતદાન કરતા જોવા મળ્યા અને ધીમે ધીમે હવે એ ભીડ જે છે વધી રહી છે અને પરિવાર સાથે સોસાયટીના સભ્યો એક સાથે ગ્રુપમાં એ મતદાન કરવા માટે જઈ રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે આ જે લોકો એ ઠક્કર બાપાનગર વોર્ડ વિસ્તાર કે જ્યાં સોસાયટીના રહીશો એક સાથે મતદાન કરવા માટે નીકળ્યા છે। આપ મતદાન કરવા નીકળ્યા છો એક સાથે, પહેલી વખત આવી રીતે કે દર વખતે જાઓ? આ વખતે થોડો આ વખતે ટેમ્પો અલગ છે। અમારી સોસાયટી અને આજુબાજુની સોસાયટીના પરિવારના લોકો એક સાથે મતદાન કરવા નીકળ્યા છે, જેમનો એવો ઉત્સાહ છે કે સારા ઉમેદવારો ચૂંટી અને સારો વિકાસ કરે અને જાતનું અને ભાતનું વ્યવસ્થા ઊભી કરવાની આવે છે, બરાબર। તો આ ઉમેદવારો બધા કામ કરશે એવી અમને અપેક્ષા છે। આપ શું કહેશો મતદારોને, ખાસ કરીને ગરમી વચ્ચે જ્યારે આપ મતદાન કરવા જઈ રહ્યા છો? અત્યારે 43 થી 44 ડિગ્રી તાપમાન છે, છતાં પણ આટલો બધો મતદારોનો ઉત્સાહ છે। આજુબાજુની 3-4 સોસાયટીઓ 500 થી 600 જણા અમે સાથે વોટિંગ કરવા જઈ રહ્યા છીએ અને સમૂહમાં બધાનું ચા નાસ્તાનો સવારે પ્રોગ્રામ રાખ્યો છે અને સમૂહમાં બધા અત્યારે મતદાન કેન્દ્ર ઉપર જઈ રહ્યા છે। વિસ્તારના આપ ઠક્કર બાપાનગરમાં પણ કઈ સોસાયટીના? ઠક્કર બાપાનગર માતૃબંગલો સોસાયટીના અમે છીએ અને અમારા સાથે 300 થી 400 જણા એક સાથે વોટિંગ કરવા જઈ રહ્યા છીએ। અહીંયા જોઈ શકાય છે કે મહિલાઓ પણ જોડાઈ છે। બેન, નારી શક્તિ પણ આ મતદાનની અંદર જોવા મળી છે? હા, ખૂબ જ, અને એ સારી વાત કહેવાય કે અમે લોકો મહિલાઓ આટલા સવારના બધા કામ મૂકીને અમે અમારા રાષ્ટ્રનો જે આ તહેવાર છે એમાં આગળ જઈએ છીએ અને વોટ આપવા અમે બધા સૌ સાથે જઈ રહ્યા છીએ। કેટલું જરૂરી છે મતદાન? ખૂબ જ જરૂરી છે। મેં મારો આજે પહેલો વોટ આપ્યો છે અને મારા વિસ્તારના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે। શું પહેલો વિચાર શું એ વોટ આપતી વખતે કે કયા કામો થયા છે કે નથી થયા, શું જરૂર છે? નથી થયા એ કામો મને એવું લાગે છે કે વિસ્તારમાં કોઈ સારું એવું ચૂંટાઈને આવશે તો એ પૂરા કરશે જ, એવી મારી રસ્તાઓ છે, ઘરમાં સૌને પાણી મળી રહે, સ્વચ્છતા જળવાઈ રહે, એ વધારે આગળ છે એ મારા વિચારો। આપનું શું કહેવું છે? મારું કહેવું છે કે વોટ આપવો એ આપણી નાગરિક ફરજ છે અને ભારતના રાષ્ટ્રીય મહાપર્વમાં દરેક જનતાને અપીલ કરું છું કે પોતપોતાનો કિંમતી વોટ સારી વ્યક્તિ ચૂનીને એને આપવો જોઈએ। આપના વિસ્તારમાં કઈ સમસ્યા છે જે દૂર થવી જરૂરી છે, જે આપ ઈચ્છી રહ્યા છો? એક પાણીનો પ્રશ્ન છે કે ચોમાસામાં પાણી થોડુંક વધારે સોસાયટીમાં ભરાય છે અને અમને આશા છે કે જે ઉમેદવાર આવશે આ પ્રશ્ન સોલ્વ કરશે અમારો। એટલે જે ઉમેદવાર ચૂંટાઈને આવશે, જીતીને આવશે, તે તેમની સમસ્યા દૂર કરશે તેવી આશા અને અપેક્ષા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ મતદાન પૂર્ણ થયા બાદ જ્યારે પરિણામ આવે છે તેમાં કોની જીત થાય છે અને જીત બાદ આ વિસ્તારની એ સમસ્યા ઉપર કેવું અને કેટલું ધ્યાન આપવામાં છે, પરંતુ હાલ એ મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવાર બાદ હવે ધીમે ધીમે મતદારોની ભીડ જે છે એ વધતી જઈ રહી છે અને ગરમી પહેલાં મતદાન થાય એ પણ સૂચન કરાય છે, જેથી કરીને ગરમીમાં રાહત સાથેનું મતદાન જે છે થઈ શકે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક દાવાજી મીડિયા, અમદાવાદ।